ભાજપમાં આંતરિક અસંતોષ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે। તાજેતરમાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી બાદ પક્ષમાં નારાજગીઓનો માહોલ સર્જાયો છે। પીઢ જનસંઘી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેમના ખબર અંતર પૂછે છે તેવા રત્ના બાપા ઠુમરના પરિવાર સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તેમના પરિવારના ચંપાબેન કિશોર ઠુમરે બાયોડાયવર્સિટી સમિતિના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે। ચંપાબેનના પતિ કિશોર ઠુમરે આક્ષેપ કર્યો છે કે કાયદાનો ચોપડે જેનું અસ્તિત્વ જ નથી તેવી બોગસ બાયોડાયવર્સિટી સમિતિ બનાવી માત્ર લોલીપોપ આપવાનું કામ છે। સમગ્ર ગુજરાતમાં આવી સમિતિ ક્યાંય નથી તો માત્ર તેમના પરિવાર માટે જ આવી વ્યવસ્થા કેમ કરવામાં આવી તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો। સાથે જ તેમણે આક્ષેપ કર્યો કે હાલના નેતાઓએ પક્ષના જૂના જોગીઓને સાઇડલાઇન કરીને પોતાના મળતિયાઓને મહત્વના હોદ્દાઓ વેચી દીધા અને આ ઘટનાને લઈને જૂનાગઢ ભાજપમાં આંતરિક બળવો અને અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો હોવાનું ચાલી રહ્યું છે। અમિત પટેલ, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ। 2 દિવસ પહેલા જ જે જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી શાસિત જે બનાવવામાં આવી અને 9 સમિતિઓની રચના કરવામાં આવી, એમાં એક બાયોડાયવર્સિટી સમિતિ જેની રચના કરી અને એવી કમિટી છે કે એમની શું જોગવાઈ છે એ ખુદ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યને ખબર ના હોય એવા પીઢ આગેવાન અને જે જનસંઘથી જેમને આ દેશના વડાપ્રધાન ખુદ માનતા હોય એવા રત્ના બાપા ઠુમરના પુત્રવધુ સાથે જે મજાકભર્યું વર્તન થયું છે એ આજે સામે આવ્યું છે। એમણે રાજીનામું આપ્યું છે, એ સૂત્રના પાસેથી મેં માહિતી પણ મેળવી છે। આજે હું ચોક્કસ તમને એ કહેવા માંગુ છું કે ભાજપમાં જે વિખવાદ ચાલી રહ્યો છે ને, ભાજપ જે વાલાદવલાની નીતિ અપનાવી રહી છે, ત્યારે આ ચંપાબેન કિશોરભાઈ ઠુમર એમણે પોતે રાજીનામું જે ધરી દીધું છે, ત્યારે ચોક્કસપણે એ કહું છું કે જિલ્લા પંચાયતમાં મજાક કરવામાં જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જે સાઠગાંઠો ચાલી રહી છે એ ઉઘાડી પડી ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીને થી લોકો તો ત્રાસી ગયા છે, પણ અંદરના લોકો જે છે એમના જે સદસ્યો છે એ પણ ત્રાસી ગયા છે એવું મને ચોક્કસપણે લાગે છે। એવું નથી લાગતું કે આમાં વાલાદવલાની નીતિ કે પોતાના જે લોકોની સમિતિમાં સમાવેશ કરવામાં આવે? ચોક્કસ હું એ માનું છું કે રત્ના બાપા ઠુમર એટલે બહુ પીઢ આગેવાન, જનસંઘ વખતથી પોતે માજી ધારાસભ્ય હોય અને એમના પુત્ર વધુ પોતે, મને તો એવું લાગે છે કે જિલ્લા પંચાયતના પ્રમુખના પણ દાવેદાર હતા અને એમને તો કહેવાય ને આ મજાક કરી છે એમની સાથે જે આછકલાઈ કરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીના અહીંના મુખ્ય નેતાઓએ જે કર્યું છે એટલા માટે જ એમણે રાજીનામું ધરી દીધું। જી નમસ્કાર, હું મારા ધર્મપત્ની ચંપાબેન કિશોરભાઈ ઠુમર બિલખા જિલ્લા પંચાયત સીટમાં ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને લોકોના મતથી અમે ચૂંટાયેલા છીએ અને જે અમને બાયોડાયવર્સિટીના ચેરમેન પદે નિમણૂક આપી છે તે અમે કોઈ પણ પ્રદેશના આગેવાન, પાર્ટીના આગેવાન, જિલ્લાના આગેવાન કોઈને અમે આ બાબતમાં ભલામણ કે નેવર કોઈને કાંઈ કીધું નથી કે અમને કોઈ આ પાર્ટીમાં સમાવેશ કરો કે કોઈ સમિતિ આપો, એવું કાંઈ કીધેલું નથી। છતાં પણ અમને આ પાર્ટી આપી, આ બાયોડાયવર્સિટી ચેરમેન પદેથી અમે રાજીનામું આપ્યું। આ કોઈ કાર્યરત નથી, આની કોઈ ગ્રાન્ટ નથી આવતી, કોઈ શાખા અધિકારી પણ છે નહીં અને આનું કોઈ છે જ નહીં કાંઈ। એટલે આવી સમિતિમાં અમારી નિમણૂક કરી છે। અમને કોઈ નારાજગી કે એવી બાબત નથી, પણ આવી મજાક ન કરવી જોઈએ। અમે કોઈ માંગણી કરી નથી, કોઈને કીધું પણ નથી કે અમને આવી ચેરમેન પદ આપો। અમે તો જૂના કાર્યકર્તા પાર્ટીના સનિષ્ઠ પ્રમાણિક કાર્યકર્તાઓ છે અને આ જિલ્લામાં શું ચાલી રહ્યું છે તમે સૌ વાકેફ છો। આ જિલ્લામાં પ્રમાણિક સારા કાર્યકર્તાઓ, સનિષ્ઠ લોકો, સંગઠનમાં કામ કર્યું છે, સરકારમાં કામ કર્યું છે, એવા લોકો સાથે કેવો વ્યવહાર કરી રહ્યા છે આ લોકો, એ આપ સૌ જાણો છો। વિશેષ મારે કાંઈ કહેવું નથી, અમારું મોવડી મંડળ જાણશે।